સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ. હવે પ્યોર વૈષ્ણવ, નહીં બહારનું ખાધેલું, નહીં બહારનું જલ, આઠેય આમની સિવાય. ઘરે ગાય, નાનું એવું ખેતર, ઘરે ઘંટી ઓલી દળવાની, આ ઓલું સ્વીચ દાબી ના થઈ ગયું ત્યારે કાંઈ એવું હતું જ નહીં. બધા હાથે જ દળતા હતા. અમે દળ્યું નથી, પણ અમે બગાડ્યું છે. મામી કે ભાભુ કે દળતા હોય ને, વેકેશનમાં ગયા હોય તો ભાભુય દળતા હોય ને મામી. એટલે એમાં એવું હોય પાછું, ઘઉંનું દળીએ ને ત્યારે જુદું પેલું નાખવી પડે, એનું આમ કરવું પડે, ટાંકવું પડે. પછી બાજરીનું દળે તો એટલે મામી દળતા હોય તો પેલા છે ને ગામડામાં ઘઉં ઓછા ખવાતા હતા. એમાં શિયાળાના વેકેશનમાં બાજરીને જાર હોય, ગરમ ગરમ રોટલા ઠાકોરજીને ધરાઈને આપણી પાસે આવે. અને ઉનાળામાં એકાદ ટાઈમ ઘઉં ખાય, સાંજે તો પાછું કાં જાર હોય અને કાં જાર બાજરાનું હોય. તો મામી દળતા હતા હોય ને આપણે કંઈ મને અરે બટા આનો ઓલો નીકળી જાય ને તો મારું તો બધું નહીં, હું તો દળીશ જ. હવે ઘણા વર્ષો પછી આવેલી એટલે નામે પાડ્યું જીવતી. એટલે નાના અને હું પછી જબરી કેવી, નાના સાંભળે મૂકો, ના મને દળવા દો, થોડુંક દળવા. મામી આટલો ઘૂમટો તાણ્યો હોય બિચારા એ જીવતી. બા મોડું થાય છે, હજી મારે સાંજ પડી જશે બટા, પાણી જલ ભરવા જવું છે કૂવે, આજે તો બધું મારે ખાલી છે બટા, મને કર લેવા. નહીં, હું તો દળીશ જ. આપણને એમ કે આમ ખરી એટલે દળાય, પણ એમ ન હોય, એની રીત હોય. એટલે નાના બોમ પાડે, કહું બા વહુ જીવતીને દળવા દો તો આમ વટથી પાછા મામી સામું જોઈએ, જો દળવા દીધું ને. પણ એમ ન દળાય, આ કળા કારીગીરી છે. એનો ઓલોય નીકળી જાય ને, એનું બેલેન્સય ખસી જાય ને, બધું બિચારા મામીનું દળેલું ઓલું. પછી આપણે ઓલી કાંઠિયાવાડમાં કહેવાય, દળી ઢાંકણીમાં ઉઘરાયું, મામી પાછા બધું હરખું. મારે કહેવાનો આશય એ છે કે પહેલાં બધુંય ઓર્ગેનિક હતું. હાથે દળવાનું, હાથે શાક તોડવાનું. ઘરે ગાય તો હોય જ બધાને. મને યાદ નથી કોઈ દિવસ એ જમાનામાં કોઈએ ભેંસનું દૂધ પીધું હોય. ભેંસનું દૂધ પછી મારા જેવા બુદ્ધિ, જાડી બુદ્ધિ અને શરીરે જાડા. અને ગાયનું દૂધ પીએ ને એની યાદશક્તિ સારી હોય અને હોય એ મજાના. તો એ કાકા આઠે આમની સેવા. એટલે કાકી દળે ને કરે ને, કાકા ગાય દોવે ને, પોતાના ખેતરમાંથી ગવાર છે કે ચોળી છે કે જે લીલું દેખાય ને તાજું દેખાય શાક લઈ આવે. અને સાંજે પછી દહીં બધું જમાવીને, માખણનું બધું જમાવીને, ઠાકોરજીના બીજા દિવસની બધી તૈયારી કરે. એને ઘરવાળાને કહે કે હવે તમારે પાત્રને બધું કરો ગાર. એટલે જ્યાં રસોઈ થઈ હોય ને ત્યાં પછી પાણી નાખીને ગાર કરી નાખવી પડે, એટલે એઠું વયું જાય. અત્યારે જે આપણે પોતનું કહીએ છીએ, મંદિર વસ્ત્ર કહીએ છીએ. અને કાકા ચાલતા પોણો ગાવ દૂર, એટલે લગભગ કલાક હવા કલાક જાતા થાય અને કલાક હવા કલાક એટલે 7:30 નીકળે. એટલે ત્યાં 8:30 પહોંચી જાય. એટલે 8:30થી 10 વાગ્યા સુધી સત્સંગ થાય અને 10 વાગે નીકળે. એટલે 11:15 આવે. આવીને સૂઈ જાય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે અને આખા રસ્તે મનન કરે. હવે આ આમનો જીવનક્રમ. હવે પછી ઉંમર થઈ એટલે ચાલીને જઈને પહોંચે ને, જેવો સત્સંગ ચાલુ થાય તો એમને ઊંઘ જ આવે, ઘસાટ સૂઈ જાય. એટલે જોવાની આવું બધા હોય ને, એ લોકો જાણે કોઈ દી ઘરડા જ ન થવાના હોય. ધીમેકથી કે આ ન આવતા હોય તો અહીંયા આવીને હુવા આવે છે ઈશારાથી ને. કાકા તો બિચારા હોતા હોય. એટલે બધા આમ કરે. એમનો નિયમ છે સત્સંગમાં આવવાનો. દીકરાને લગ્ન હતા તોય સત્સંગ નથી છોડ્યો, એમને તાવ આવે તોય નથી છોડ્યો. એટલે એ તો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આવશે. એક દિવસ ઓલા જવાનીએ મસ્કરી કરી. એ કે કાકા અહીંયા હાલીને હું આવો છો એને કરતાં ઘરે હોઈ જતા હો. તો એ કે ભાઈ સાંભળ,
મને 82 વર્ષ છે. હું 55-56 વર્ષથી અહીં આવું છું. આ દાદા એના પપ્પા હતા તોય આવતો હતો. પછી આ દીકરા એના થયા, એ મોટા થયા, તોય આવું છું. અને હવે તું મોટો થયો તોય આવું છું. તમે નાવમાં બેસો ને, વલ્લભની નાવમાં, અને નાવિક વલ્લભ હોય ને, સંસાર પાર ઉતારે. પછી નાવમાં તમે સૂઈ જાઓ હોય કે બેઠા હોય તો એ પાર તો ઉતારે જો. તો અત્યાર સુધી હું જાગતા જાગતા પાર ઉતરતો હતો. હવે શરીર હાથ કામ નથી આવતું, તો ભલે ને સૂઈ જાઉં, પણ હું ત્યાંથી નીકળું છું ત્યારે શું હોય? સત્સંગમાં જાઉં છું. અને અહીંથી જઈશ ત્યારે હું વિરહ કરતો જઈશ કે ઊંઘ આવી ગઈ. ઠાકોરજીની કઈ લીલાની વાતો કરી હશે? શું 84-252 આ વાર્તા આવી હશે? ઓલા 3 તુંબડાવાળાની જે વાર્તા છે એ બધાય વાંચી છે, પણ એની વિશેષતા એ જ, એ જે 3 તુંબડાવાળો હતો વૈષ્ણવ, એનો જ્યારે જન્મ થયો ત્યારે એ રોયા નહોતા, જય શ્રી કૃષ્ણ બોલ્યા હતા. જન્મ હજી નાડ નહોતી છૂટી. આ કાલે મને એક જણે પુસ્તક આપ્યું છે, મધુરાષ્ટક, એમાં કર્ણ મધુર, એના ઉપર આ લીલા છે. આપણે આ બધા પુસ્તક પૂરા થાય પછી એનું લેવાનું જ છે. ઠાકોરજી જીવતી રાખે તો ઘણા પુસ્તકો છે અને ઘણી અદ્ભુત લીલાઓ છે મારા વાલા બધી. તો પછી એ જય શ્રી કૃષ્ણ બોલ્યા અને માનું દૂધ દીધું તો ન પીધું. જે ઠાકોરજીને ધરાવતા હતા એ ગાયનું દૂધ પીધું. તો જ્યાં સુધી એ ખાતા ન શીખ્યા ત્યાં સુધી એ ગાયનું દૂધ, માનું દૂધ ન પીધું. અને પછી કેવા વૈષ્ણવ, એનું લીલામાં નામ જયશ્રી સખી હતું. તો આવા બધા વિચાર કરતાં કરતાં કાકા આવે ત્યારે પછી ઓલા છોકરાના બાપાએ કીધું, ભાઈ, જે મેં કાકા ઘરડા થયા એમ હું ઘરડો થયો છું, પણ આખી જિંદગી તમે 84-252 શિક્ષાપત્ર અને સુબોધિની જે જો વાંચ્યા છે, એનું અનુસંધાન કર્યું છે, તો ફક્ત કોઈ કહે ને કે આજે અમે 3 તુંબડાવાળાની વાર્તા કરી, તો આખા રસ્તે એ એનું મનન કરતાં કરતાં જશે. કારણ કે ચાલતા ચાલતા સૂઈ નહીં જાય. પણ હવે 82 વર્ષે એમની ઉંમર થઈ ગઈ છે. તો મારા વાલા, આપણે સત્સંગમાં 2 ભાઈબંધ હતા. સાંજે 6 વાગે ને એટલે નદી કિનારે બેસે અને બચપનની વાતો કરે. એ કે, મનિયા, તું કેવો તોફાની હતો, તારા બાપા નવી પાટી લઈ લે કે ભણવા, તો તું રસ્તામાં તોડી નાખતો તો પાટી. શું કામ? કે મારે ભણવું ન પડે. આવો તોફાની હતો. ને પછી ઓલી 4 એની ઓલી રહે ને, તો તોફાન કોઈ કરે એટલે તું એનાથી મારતો જ નહીં મન્યા. તો કે તું જવા દે ને મીંડા, લેસન તે ન કર્યું હોય ને મારું બતાવી દે તો ભૂલી ગયો હોય કે. તો 2 રાત સાંજે અડધો કલાક નક્કી. એક સોની હતો અને એક દરજી હતો. 2 આવી વાતો કરે. હવે સોની કાંઈ નવું ડિઝાઇનનું કાંઈ કરે ને, આ માળી હતો અને ઓલો સોની હતો, તો નવી ડિઝાઇનનું કાંઈ માળા બનાવે તો એની અંદર ગુલાબ હોય, પાંદડી હોય, તો ઓલાને બતાવવા જાય. હા, એ કે આજે મારો ભાઈબંધ રાજી થઈ જશો. એ કે ઓલાને બતાવવા જાય ને, રાખને એક બાજુ, આમાં સુગંધ આવે જ. આવું તાર મને હવે ટાઈમનો બગાડવો, મારે મારું બધું જો. પછી આ નવા માળા જે સિદ્ધ કરે ને, તો ઓલાને બતાવે, જો આનો મણકો, જો થાક, આ લીલું કેમ નાખ્યું છે? એ કે ના, મારા સોનાના માળા જેવા નહીં હોય. એ કે હવે 2 પાકા ભાઈબંધ.
હવે ગુરુદેવ પધાર્યા ગામમાં, એટલે બે ઓલા સોનીના માએ કીધું એ કે આપણે તારે ને બેને બધાએ બ્રહ્મ સંબંધ લેવાનો. એ કે મન્યા નહીં લેવડાવવાનું. એ કે એ માળી છે, આપણે એમ એને ન કહેવાય, એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી, તું દોઢો થતો નહીં. એ કે તો મારે નથી લેવું, મન્યો ન લે તો. એ કે હવે ગુરુદેવ સાંજે પધાર્યા એટલે બધાએ કહ્યું જરાજ કાલે આપ અહીંયા મુકામ રાખો તો પરમ દિવસે આજ્ઞા આપો તો અમારે બધાએ બ્રહ્મ. એ કે કાંઈ વાંધો નહીં. એટલા સોની હતા એના ઘરે તપેલી કરી, આ ભાઈ બેન બે જ બાકી હતા, બાકી તો આખા ઘરમાં પરંપરાથી બધા વૈષ્ણવ હતા. એટલે જેને તપેલી ત્યાં હતી. એટલે સાંજે બધાએ બેઠા. એટલે પહેલાં આવું નહોતું કે નામ લખાવો, ના, જેને બ્રહ્મ સંબંધ લેવું છે એ વ્રત કરીને પરમ દિવસ સવારે 7:30 આવી જાય. શ્રૃંગારમાં બધાને બ્રહ્મ સંબંધ આપીશ. એટલે ઓલાએ કીધું જેરાજ મારી બા મને ખીજા કરે તો એક વાત કરું. એટલે ઓલા મન્યાના હાથ પકડો તો જે માળી હતો ને એની મમ્મી કે એ ચૂપ બેસ. ગુરુદેવ કે બોલવા દે ને લલી, બોલવા દે. તમે બાળકોને રોકો ને, એના મનનું સમાધાન નહીં થાય ને તો એને આ માર્ગમાં આનંદ નહીં આવે, ફક્ત ક્રિયા કરશે. એના પ્રશ્નનું સમાધાન કરવા દે. એટલે એણે પૂછ્યું કે બધાય બ્રહ્મ સંબંધ લે છે એનો અર્થ શું? એટલે જે એને બહુ સરસ રીતે સમજાવ્યું, જે આપણે બધા જાણીએ છીએ. એટલે એક વાક્યમાં જ કહી દઉં કે કરોડો વર્ષોથી રાસમાંથી ગોલકમાંથી છૂટા પડેલા આપણે આપણું સ્વરૂપ અને ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા હતા, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નહોતા. એટલે આપણને ગોતી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવા વલ્લભનાયા પધરાવ્યા. અને વલ્લભ કુળ જે આપણને બ્રહ્મ સંબંધ આપે છે એ બ્રહ્મ સાથેનો સંબંધ ફરી પુનઃ સ્થાપિત કરે. એ કે જે રાજ મારે લેવું છે તો લો મન્યો ભેગો હતો માળીને છોકરો. એ કે આ મન્યાને લેવું છે. મમ્મી કે ખબર છે ને મમ્મીને લેવું છું, તને ના પાડી તોય નકટા બોલ્યો. ગુરુદેવ કે લલિત એને મેં કીધું ને એને બોલવા દે. કોને લેવું છે બેટા? આ મન્યાને લેવું છે. હવે 12-13 વર્ષના 15ના હશે. એટલે ગુરુદેવે પૂછ્યું તારું નામ શું? એ કે મગન. પણ બધા મને મન્યો કે મને મગન કેમ તો કોઈ મને ખબર નથી, મારું નામ મગન છે પણ નિશાળમાં નામ મગન. પણ અહીં બધા મને મન્યો કે એટલે સમજી જાઓ મને જ બોલે. અને મને મન્યો કે એ બહુ ગમે છે, બધા આમ પ્રેમ કરતા હોય ને એવું લાગે. એ મગન તારે લેવું છે? એ કે આપે જે સમજાવ્યું ને કે કરોડો વર્ષોથી જન્મોથી વિખૂટા પડ્યા છે તો આપણે પ્રભુને ભૂલી ગયા. પ્રભુ આપણને ભૂલ્યા નથી. તો ફરી વલ્લભને એટલે કે આપને મોકલા. તો હું વિખૂટો પડેલું હોય એવું આપને લાગતું નથી મારવાલા. બધા આમ દંગ થઈ ગયા, કારણ કે આટલું બધું કોઈ એ જમાનામાં એવું હતું કે વલ્લભ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એટલે બહુ કોઈ આવું બધું. એટલે આ 2 જણા તો મળે અને જેને બહુ મજા એ કે એટલે આ પાસે પધાર્યા છે, એટલે આ છગન મારો દોસ્તાર છે. એ છગનો હું મન્યો. છગન મગનની જોડી કોઈનું હોકે તોડી. વગર બોલાવે બોલવા જ માંડ્યો. તો કે તું બ્રહ્મ સંબંધ લઈને શું કરીશ? એ કહે તો આપે કહેવાનું હોય ને મારું શું કરવાનું, મને થોડી ખબર હોય. જે કે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. એટલે લલિતાબેન બોલ્યા જેરાજ માળી છે, એને ત્યાં હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી. એ તો બધા માતા મહાદેવમાં માને છે. જે કે જીવ આપણો જ મનમાં, મોઢે ન બોલ્યા.
એ કે એક કામ કર, તાર મા બાપને બોલાવી આવજા. એટલે છગન કે મન્યાના બેહાડો, હું બોલાવી આવું. એને કીધા નહીં આવે. એ કે દોડતો ગયો, કાકા માસી હાલો ભગવાન પધાર્યા છે. એ કે ગુરુદેવ હે તમારા ઘરવાળા ઘડી ઘડી આવે છે, થોડા ધોતિયા ચાંદ ઓલો તિલક ને કોંઠી ને. એ કે હા, પણ એ કે બટા અમને કાંઈ ખબર ન પડે, પછી અમે શું કરીએ. એ કે મારે ભેગા હાલો.